ભાજપના બળવાખોર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પાર્ટીના હોદ્દેદારો સામે કાઢ્યો બળાપો। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં માતરથી ચૂંટાયા બાદ કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં લાઈવ કરી વિરોધીઓને આપ્યો જવાબ। કેસરીસિંહે બળાપો ઠાલવ્યો કે મને હરાવવા માટે ભાજપની ટોળકી ઉતરી પડી હતી। કેસરીસિંહે અજીતસિંહ અને ચંદ્રેશ પટેલ ઉપર કર્યા આકરા પ્રહાર। ચંદ્રેશ પટેલ ધારાસભ્ય કલ્પેશ પરમારના ખૂબ જ નજીકના મનાય છે। કેસરીસિંહનું કહેવું છે કે નડિયાદમાં ભાજપના પ્રમુખ, 2 મહામંત્રી, 2 ધારાસભ્ય અને અમૂલના ચેરમેન હોવા છતાં હાર્યા। હિંમત હોય તો વિરોધી ટોળકી ભાજપમાંથી રાજીનામું આપીને બતાવે। મારું રાજીનામું માંગનાર પહેલા પોતાની અંદર ઝાંકીને જુએ। કેસરીસિંહે વિરોધી જૂથના આગેવાનોને પડકાર ફેંક્યો, હિંમત હોય તો ભાજપના મેન્ડેટ વિના આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લડીને બતાવે। એટલે તમે નેકરી પડ્યા હતા અને મને અત્યારે બીક મૂકવા નીકળ્યા, રાજીનામા આલદો આપી દો ને। અને અજીતસિંહ અને પોપટલાલ, તમે રાજીનામા નહીં આપવાના, હું મારું લેવાના નહીં, તમે આપવાના નહીં। તમે 2 જણાએ જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને આવ્યા, તમે રાજીનામા આપી દેવાના હતા। લાલચુડા ધારા તમે છો, હું લાલચુડો છું। બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બેસી ગયા પ્રમુખ। તમે પ્રમુખ બનવાના લાયક નહીં। તમે આ તાલુકાના કાર્યકર્તાઓને બધાને ગુમરાહ કરવાનું બંધ કરી દેજો। અગર આ જબ્બા તોડી નાખી છે જિલ્લા પંચાયતની ચૂંટણી, તમારી જાતને જે સમજતા હશે પણ મહેરબાની કરી, તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના? શું કરવા ઉભા રાખો છો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે? તમારી બેની વાહ કરવા માટે ખોટા લોકોને તાલુકાની અંદર ગુમરાહ ના કરજો મહેરબાની કરીને। અને આવનારા દિવસોમાં આવી જુઓ, ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં। હું મારો ઉમેદવાર લડાવું માતરની અંદર, જીતી બતાવો તો હું કરો, તો હું આખી જિંદગી રાજકારણ નહીં રડું। ભાજપ કાર્યાલય પ્રદેશનું હશે કે જિલ્લાનું હશે, આખી જિંદગી પાણી પીવરાઈશ કાર્યકર્તાઓને, પણ પક્ષના મેન્ડેટ સિવાય મારી સામે લડી બતાવો તો તમને ખબર પડે। ચોર મારા હારા તમે છો અને મને ચોર સાબિત કરો છો। એટલા બધા હોમે આવીને વાત કરો, હું તમને જાહેરમાં કહું છું કે હું ચોર નહીં, ચોર તમે છો અને લોકોની સામે મને ચોર સાબિત કરો છો। તો સહકારી સંઘની ચૂંટણીમાં કાલે ભાજપના ઉમેદવારનો થયો હતો પરાજય, ત્યારે કેસરીસિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવા મુદ્દે પણ રજૂઆતો થઈ હતી। ત્યારે ખેડા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે। બળવાખોર પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીએ વિરોધી જૂથ ઉપર પ્રહાર કર્યા। કેસરીસિંહના મતે મને હરાવવા માટે ભાજપની ટોળકી ઉતરી પડી હતી। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દમ દેખાડી દેવા માટેનો હુંકાર કર્યો કેસરીસિંહે। અજીતસિંહ અને ચંદ્રેશ પટેલ ઉપર કેસરીસિંહે પ્રહાર કર્યા।